આગળ વાત કરીએ તો સવાલ ભલે તીખા છે પણ આજ હકીકત છે। રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે। બાળકો શાળાએ જતા થયા છે, પરંતુ કમનસીબે ઘણી જગ્યાએ બાળકો પાસે પૂરતા પ્રમાણમાં પુસ્તકો નથી। બાળકો પાસે ભણવા માટે જ્યારે પુસ્તકો જ નથી ત્યારે રાજ્યના શિક્ષણની સ્થિતિ અને વાલીઓની વિદ્યાર્થીઓની પરિસ્થિતિ શું છે, જાણો અહેવાલમાં। સામાન્ય રીતે શાળાઓ શરૂ થાય ત્યારે બાળકોના ખિલખિલાટથી વર્ગખંડ ગુંજી ઉઠે, પરંતુ હાલ શાળાઓના વર્ગખંડમાં એક અજીબ સન્નાટો જોવા મળી રહ્યો છે, જેનું કારણ છે પાઠ્યપુસ્તકો। જી હા, બાળકો શાળાએ તો જઈ રહ્યા છે, પરંતુ તેમની પાસે ભણવા માટે પૂરતા પાઠ્યપુસ્તકો જ નથી, જેના કારણે આ માસૂમોના ચહેરા પર પોતાના ભણતરને લઈને ચિંતા દેખાઈ રહી છે। જો વડોદરા શહેર તેમજ જિલ્લાની વાત કરવામાં આવે તો સરકારી વેબસાઇટ મુજબ અહીં 1066 ખાનગી શાળાઓ આવેલી છે। અહીં ભણતા હજારો વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો માટે આમ તેમ ભટકી રહ્યા છે, તો વળી વાલીઓની સ્થિતિ તો હજી ખરાબ છે, કારણ કે બાળકના ભણતરની ચિંતામાં વાલીઓ પોતાનો કામ ધંધો છોડીને સ્ટેશનરીની દુકાનોના ધક્કા ખાઈ રહ્યા છે, છતાં તેમને પૂરતી પુસ્તકો મળતી નથી। તો બીજી તરફ સમગ્ર મામલે ઓલ ગુજરાત વાલી મંડળ પણ મેદાને આવ્યું છે। વાલી મંડળના પ્રમુખના જણાવ્યા અનુસાર ખુદ તેમનું જ બાળક ધોરણ 11ના પાઠ્ય પુસ્તકોથી વંચિત છે, ત્યારે વાલી મંડળ દ્વારા સમગ્ર મામલે મુખ્યમંત્રી તેમજ શિક્ષણ વિભાગમાં પત્ર લખી ઉગ્ર રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે। સાથે જ વડોદરાના વાલીઓ પુસ્તકોની અછતને લઈને શું કહી રહ્યા છે, આવું સાંભળીએ। બહુ જ મુશ્કેલી થાય છે, બુક મળતી નથી ને એટલા માટે બહુ તકલીફ પડે છે। હા, શાળા ચાલુ બાળક પાસેથી મેડમો મંગાવે છે। આજે જ મેડમે કીધું કે તમે ENV ની લઈ આવજો, એટલે પણ ENV ની હોય જ નહીં, ના હોય શોપ પર કે ના હોય આપણી પાસે, તો કઈથી લાવવાની? બહુ જ ધક્કા ખાધા અમે, બહુ જ ધક્કા ખાધા। છેલ્લે કશે જ નહીં, છેલ્લે અમે અહીંયા આવ્યા એટલે અહીંયા મળી ગઈ અમને। મારું નામ નંદકિશોર છે, હું અહીં ગુજરાતનો વાસી જ છું। મારી છોકરી વિદ્યુત બોર્ડ વિદ્યાલયમાં ભણે છે। હવે હું બધી જ વસ્તુ એમના માટે લઈ આવેલો છું, પણ હવે બુક્સ પેન્ડિંગ હતું। મને સ્કૂલમાંથી એવું કહેવામાં આવ્યું કે બુક્સ લેતા આવો, કેમ કે અમને ભણાવવામાં થોડી તકલીફ પડે છે। તો હું બુક્સ લેવા આવ્યો, બધી જ મળી છે, 2 બુક્સ હજુ પેન્ડિંગ છે। બુક્સ માટે હવે ખાવા પડે। અત્યારે હું જોબ પરથી જ આવ્યો છું બુક્સ લેવા સ્પેશિયલ, કેમ કે મને એવું કહેવામાં આવે કે છોકરીને કે સ્કૂલમાં બુક્સ વગર ભણાવાય કેવી રીતે? હવે હું મારા છોકરીની તકલીફ સમજું છું, હવે સરકાર મારી તકલીફ સમજે તો સારી વાત। मैं लास्ट 2 वीक से यहाँ पे आ रही हूँ 9th स्टैंडर्ड की टेक्स्ट बुक लेने के लिए, बट यहाँ पे शॉर्टेज है और वो लोग अभी भी बोल रहे हैं कि आप नेक्स्ट वीक आइए बुक्स लेने के लिए। स्कूल स्टार्ट हो चुकी है, ट्यूशन स्टार्ट हो चुकी है, तो कैसे पढ़ेगा बच्चा? फिर जुलाई एंड में तो एग्ज़ाम्स आ जाती है, फिर फटाफट से उनको पढ़ाई तो ऐसा बोले कि पढ़ेगा गुजरात तो आगे बढ़ेगा, हाँ, पढ़ेगा गुजरात, पर फैसिलिटी होनी चाहिए ना। आप पता है कि 9 जून से स्कूल स्टार्ट हो जाएगी, तो उनको पहले से प्रिपेयर होना चाहिए कि बुक का स्टॉक मतलब टाइम पे अवेलेबल होना। તમે વિચાર કરો, આજથી શાળા રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે, પણ બાળકો પાસે ભણવા માટે ચોપડા જ નથી। એક બાજુ સરકાર વાતો કરે છે કે ભાઈ પડેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા, પણ કેવી રીતના આગળ વધશે જ્યારે એમની પાસે કોઈ જાતના ચોપડા જ નથી? આજે બાળકો આજથી સ્કૂલમાં જવા લાગ્યા, પણ સ્કૂલમાં શું બેગમાં ફક્ત એક રફ નોટ લઈને ગયા છે બધા, કેમ? કારણ કે માર્કેટમાં ચોપડીઓ જ નથી। તો પછી આ કઈ રીતની સરકારનું પ્લાનિંગ કઈ રીતનું છે એ જ ખબર નથી પડતી। એટલે અમારી તો એક જ રિક્વેસ્ટ છે, તાત્કાલિક ધોરણે ચોપડાઓ પ્રોવાઈડ કરવામાં આવે, અને શાળા સંચાલકોને પણ કહેવા માગું છું કે બાળકો પર કોઈ પણ જાતનું દબાણ ના કરવામાં આવે કે ભાઈ ચોપડા લઈને આવો। ઉલ્લેખનીય છે કે બજારમાં પાઠ્ય પુસ્તકોની અછતને લઈને વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। વેપારીઓના મતે આ અઠવાડિયા સુધી કોઈ શક્યતાઓ નથી, બાળકોના હાથમાં તમામ પાઠ્યપુસ્તકો આવી જાય। વાલીઓ દુકાનોના ધક્કા ખાઈને કંટાળ્યા છે, જેના કારણે વેપારીઓ અને વાલીઓ વચ્ચે અવારનવાર તકરાર થાય છે। વેપારીઓના જણાવ્યા અનુસાર તેમની પાસે વાલીઓની માફી માંગ્યા સિવાય હાલ કોઈ બીજો વિકલ્પ જ નથી, કારણ કે ઓર્ડર નોંધાવા છતાં
સરકારમાંથી પૂરતો સ્ટોક આવતો નથી. રાજ્ય સરકારની ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોને પાઠ્યપુસ્તકો પહોંચાડી દીધા છે. જોકે ખાનગી સ્કૂલો માટે હજુ સુધી પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પૂરતો જથ્થો વેપારીઓ સુધી પહોંચાડવામાં આવ્યો નથી, જેને પગલે વાલીઓ હેરાન થઈ ગયા છે. વડોદરા બુક સેલર ફેડરેશનના પ્રમુખ ટીનાભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અંગ્રેજી માધ્યમના 32 પુસ્તકો અને ગુજરાતી માધ્યમના 9 પુસ્તકો બજારમાં મળી રહ્યા નથી, જેના કારણે વાલીઓ રોજ દુકાનોના ધક્કા ખાઈ રહ્યા છે. હાલ વાલીઓ સાથેની તકરાર ટાળવા વેપારીઓએ સહકારની અપીલ સાથેના બોર્ડ લગાવી દીધા છે. મુશ્કેલી તો ઘણી છે, અમને મુશ્કેલી પડે છે. એમને જવાબ આપવામાં એથી વધારે મુશ્કેલીઓ વાલીઓને પડે છે. વારંવાર બુક્સ લેવા આવવું પડે છે અને અમે એમને પહોંચતી નથી કરી શકતા. એનું ઘણું દુઃખ છે. વાલીઓ આવી અને ઘણું કકડાટ પણ કરી જાય છે અને અમે એમને દિલથી માફી માંગી લઈએ છીએ કે ફરી 2-3 દિવસ પછી ટ્રાય કરો, મળી જશે. અગેન નથી મળતી, ફરી એ લોકોને અમારે માફી માંગવી પડે છે અને અમે નથી બુક્સ આપી શકતા. એનું ઘણું દુઃખ છે. આના લીધે વાલીઓ સાથે અમારું એક બોન્ડિંગ જે સંબંધ કહીએ પણ ખરાબ થઈ રહ્યો છે. આ ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે આટલા વર્ષોમાં ગવર્મેન્ટે જે અમને માલ ટાઈમલી આપવો જોઈએ એ પ્રક્રિયા જ બહુ લેટ થઈ છે. અને નોર્મલી જે આ 9 તારીખે આજે સ્કૂલ ચાલુ થઈ ત્યારે અત્યારે એ પરિસ્થિતિ છે કે અમને 30 થી 35 ટાઇટલ એવા છે જે એક પણ વાર નથી આપ્યા અને બહુ બધા પુસ્તકો એવા છે જે અમારી રિક્વાયરમેન્ટ મુજબ અમને ક્વોન્ટિટી પૂરતી નથી કરી. અમે 1000 પીસ માગ્યા હોય તો અમને 300 કોપી જ આપી છે. એટલે સરેરાશ ગવર્મેન્ટ ટાઇટલ અમુક તો પૂરા આપી નથી શકી ને અમુક ટાઇટલો એવા છે જે અમને ટકાવારીમાં આપ્યા છે. એટલે આ જે ગેપ છે એ ગેપ પૂરતા અમારા હિસાબે મિનિમમ હજુ 20 થી 25 દિવસ લાગશે. ઉલ્લેખનીય છે કે એક તરફ રાજ્યમાં શિક્ષણનું સ્તર અને ગુણવત્તામાં સુધારાના મોટા બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આજ વિકસિત અને શિક્ષિત રાજ્યના વિદ્યાર્થીઓ પોતાના ભણતર માટેના પુસ્તકો મેળવવા વલખા મારી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે ટેન્ડર પ્રક્રિયામાં ખૂબ મોડું કરતા હાલ રાજ્યમાં પાઠ્યપુસ્તકોની તંગી સર્જાઈ છે.